સુરત શહેરમાં ધોળા દિવસે ગોળાદરા વિસ્તારમાં યાર્ડના વેપારી પર ફાયરિંગના મામલે 25 લાખની સોપારી આપવાનો ઘટસ્ફોટ બહાર આવ્યો। જુઓ પોલીસે શું ચોંકાવનારા ખુલાસા કર્યા। મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા યાર્ડના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડતા ચોંકાવનારી વિગતો સામે આવી છે। ભૂપત ધડુક નામના વેપારીએ પોતાની પત્ની અને યાર્ડના વેપારી વચ્ચે પ્રેમ સંબંધની શંકા રાખીને બિઝનેસ પાર્ટનરને ₹25 લાખની સોપારી આપીને સંજય પડસાળાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો। જોકે સમગ્ર મામલે પોલીસે બિઝનેસ પાર્ટનર હરેશ ગજેરાની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી ભૂપત ધડુક હાલ ફરાર છે। આરોપી ભૂપત કેશુભાઈ ધડુકે પોતાની પત્ની અને યાર્ડ વેપારી સંજય પડસાળા વચ્ચે 1.5 વર્ષથી પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી। ભૂપત અને સંજય અગાઉ નજીકના મિત્ર હતા, પરંતુ ભૂપતના મતે સંજયને તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો। પત્ની અને સંજય વચ્ચે અનૈતિક સંબંધની શંકાને કારણે ભૂપતે તેના બિઝનેસ પાર્ટનર અને ટેક્સટાઇલ વેપારી હરેશ કનુભાઈ ગજેરાને સંજયને મારી નાખવા માટે ₹25 લાખની સોપારી આપી। હરેશ ગજેરાએ આ કામગીરી માટે રવિ પીતાંબર પ્રધાન નામના ટેમ્પો ડ્રાઈવરનો સંપર્ક કર્યો। ત્યારબાદ રવિએ અન્ય 3 શખ્સોને આ કામ સોંપ્યું હતું। આરોપીઓને સમગ્ર પ્લાન દરમિયાન રહેવાની વ્યવસ્થા પણ પલસાણા નજીક કામરેજના સિવિલ રેસિડેન્સીમાં કરવામાં આવી હતી। ભૂપતે આ કામ માટે હરેશ ગજેરાને 25 લાખ આપ્યા। હરેશે 20 લાખમાં આ કામ નક્કી કરીને 1 લાખ એડવાન્સ આપ્યા। બાકીના 19 લાખ ફાયરિંગ બાદ ચૂકવવાના હતા। ગોળાદરા વિસ્તારમાં સવારમાં ફાયરિંગ થયું હતું અને પીઠની પાછળ વેપારીને બંદૂક લાગી હતી। ગોળાદરા સર્વેલન્સ સ્ટાફ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી, જેમાં 800 સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા। ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સ્થાનિક સૂત્રોના આધારે આરોપી હરેશ ગજેરાનું નામ સામે આવ્યું। પોલીસે હરેશ ગજેરાને યોગી ચોક ખાતે આવેલી તુલસી દર્શન સોસાયટીમાં તેના નિવાસ સ્થાનથી ઝડપીને આગળની કાર્યવાही हाथ धरी। सूरत शहर के गोड़ादरा पुलिस स्टेशन विस्तार में फायरिंग का एक बनाव बना था। इस बनाव में जो व्यक्ति है विक्टिम, उसको हमने पूछताछ की थी। बाद में सूरत शहर की क्राइम ब्रांच और गोड़ादरा पुलिस की टीम ने मिलकर सभी को डिटेक्ट करने की कोशिश की थी, जिसमें सीसीटीवी फॉलो किए थे। इसके अलावा हमने हमारा जो टेक्निकल इन्फॉर्मेशन है और ह्यूमन रिसोर्स, हमारे जो इन्फॉर्मेशन नेटवर्क होता है, उसको एक्टिवेट किया था और हम आरोपी तक पहुंचे थे। आरोपी का नाम हरेश गजेरा है। हरेश गजेरा को उसके मित्र भूपत भूपत करके उसका मित्र है, जिसने उसको सुपारी दी थी। भूपत की वाइफ का जो विक्टिम है, उसके साथ कुछ संबंध होने की इन्फॉर्मेशन भूपत के पास होने के कारण उसने अपने दोस्त हरीश गजेरा को ये सुपारी दी थी कि कैसे भी करके जो विक्टिम है उसको मार दिया जाए। और हरीश ने फर्दर अपने दोस्तों से बात करके इसकी सुपारी अन्य व्यक्तियों को दी थी और कुल 25 लाख की बात आई थी, जिसमें 25 लाख देने की बात थी। पुलिस ने इस मामले में 5 लाख रिकवर भी किए हैं और आरोपी हरेश गजेरा को गिरफ्तार किया है। अन्य जो आरोपी है जिन्होंने फायरिंग की है वो, और जिसने सुपारी दी है वो, उन सभी की अभी जांच जारी है। पुलिस जल्द से जल्द उनको पकड़ लेगी।